સ્નેપચેટ ઉપર ફ્રેન્ડશિપ થતાં લગ્ન કરવાના ઈરાદે નીકળી આવેલ બાળકીને તથા ઇસ્મને મહારાષ્ટ્ર પોલીસને તથા બાળકીના વાલી વારસાઓને સુપ્રત કરાવતી સુરત રેલવે પોલીસની ટીમ વડોદરા યુનિટ ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, અમદાવાદ નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી તેમજ પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા રેલવે ટ્રેનોમાં તેમજ રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો જાતીય સતામણીના ગુનાઓ બનતા અટકાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક GS શ્યાન, સુરત વિભાગ સુરત તથા શી ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AJ પંડ્યા તેમની સૂચના મુજબ સુરત રેલવે સ્ટેશન ઉપર બિનવારસી બાળકો મહિલાઓની તપાસમાં રહેવા જણાવ્યું હતું, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર HD વ્યાસ તેમની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ વુમન ASI મનીષા મધુકર સી ટીમ સાથે સુરત રેલવે સ્ટેશન ઉપર સી ટીમ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા. તે વખતે બારડોલી આઉટ પોલીસ સ્ટેશનના ASI હરસિંહભાઈ અર્જુનભાઈને ફોન કરી જણાવેલ કે એક બાળકી તથા એક ઇસ્મ રાત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન લઈ આવેલ છે, જેની યોગ્ય કાર્યવાહી જણાવેલ. તે બાદ સદર બાળકીને અત્રે ચાઇલ્ડ કોર્નરમાં સદર બાળકીને તેઓનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ પ્રિયા નામ બદલ્યું છે, ઉંમર 14 વર્ષ અને ધંધો અભ્યાસ અને રહેવાસી મહારાષ્ટ્રવાળી હોવાનું જણાવતા જે સદર બાળકીને વિશ્વાસમાં લઈ પૂછતા તેઓએ જણાવેલ કે તેઓના માતાના મોબાઈલ નંબર ઉપરથી તેઓએ સ્નેપચેટ એપ ડાઉનલોડ કરી હતી અને તેઓના બહેનપણીઓ સાથે ચેટ કરતા હતા. તે વખતે એક અજાણ્યા નંબરથી મેસેજ આવતા તેની સાથે ચેટિંગ કરતા હોવાથી ત્યારબાદ એકબીજાને મળતા હોય અને સદર ઇસ્મ તેઓના ગામનો રહેતો હતો, જેથી સ્કૂલે જવાના ટાઈમે મળતા હોવાથી જે વાતની જાણ તેમની માતાને થતાં માતાએ ઠપકો આપતા પિતાને જાણ કરવી પડશે તેમ જણાવ્યું હતું, જેથી ગભરાઈ ગયેલ અને સર્વ હકીકત તેઓના બોયફ્રેન્ડ નામે મહેન્દ્ર સાહેબ રાવ ગોસાવી, ઉંમર 23 વર્ષ, ધંધો મજૂરી, રહેવાસી ગામ બોરડી, જિલ્લો ધુળિયા, રાજ્ય મહારાષ્ટ્રવાળાને કરતા તેઓ ગઈકાલે તારીખ 7/8/2025ની રાત્રિના ઘરેથી કોઈને કયા વગર નીકળી જઈ બારડોલી રેલવે સ્ટેશન આવી ગયેલ અને જ્યાં હાજર પોલીસે તેમની પૂછપરછ કરી અને સુરત લાવેલા હતા. તે બાદ સદર બાળકીના પિતાએ મોબાઈલ નંબર ઉપર વુમન ASI મનીષા મધુકરને સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેમની દીકરી ગુમ થયા અંગેની તેઓએ તેમના સગા સંબંધીઓને તપાસ કરતા નહીં મળી આવતા શેરપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. તેમ જણાવતા શેરપુર તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય ચૌહાણે બાળકી તથા ઇસ્મ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં છે, જેથી શેરપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ 7/8/2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેથી સદર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો સાથે તથા બાળકીના પિતા આવતા સદર ગુનાની FRI તથા યોગ્ય આધાર પુરાવા મેળવી સદર બાળકીનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. તેમજ સદર ગુનાનો આરોપી મહેન્દ્ર સાહેબ રાવ ગોસાવી, ઉંમર 23 વર્ષ, ધંધો મજૂરી, રહેવાસી ગામ બોરડી, જિલ્લો ધુળિયા, રાજ્ય મહારાષ્ટ્ર વાળા શેરપુર પોલીસને સોંપવામાં આવેલ છે. આ મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા નજીક જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર બાળકી તથા ઇસ્મને ગણતરીના કલાકોમાં શોધી મહારાષ્ટ્ર રાજ્યનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.